નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 17 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો શિકાગોના સ્ટ્રીમવુડમાં ભીષણ આગને કારણે ડાકોરના વતની મુદ્રિકાબેન દવેનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। દરેક એનઆરઆઈ પરિવાર માટે આ ઘટના સુરક્ષા અંગે લાલ બત્તી સમાન કિસ્સો ગણી શકાય। તેમની આપણે વિગતે ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો ટ્રમ્પ સરકારની નવી નીતિ હેઠળ 47,000થી વધુ ઇમિગ્રેન્ટ્સનો પર્સનલ ડેટા આઈસ પાસે પહોંચતા ફફડાટ વ્યાપી ગયો છે। માત્ર ટેક્સ રિટર્ન તમને ડિપોર્ટેશનથી નહીં બચાવી શકે। જાણો ઇમિગ્રેશનના આ બદલાતા કડક નિયમોની ગંભીરતા શું છે। આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો લુસિયાનાના ડિટેન્શન સેન્ટરમાં 49 વર્ષીય વ્યક્તિના કસ્ટડીમાં થયેલા મૃત્યુએ માનવ અધિકારો પર ચર્ચા જગાવી છે। વર્ષ 2026માં જેલમાં જે થયેલું આ 16મું મૃત્યુ છે, જે ઇમિગ્રેશન જેલોમાં તબીબી સુવિધાઓના અભાવ સામે આંગળી ચીંધી રહી છે। આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। આજે એક એવી હૃદયદ્રાવક ઘટના વિશે વાત કરવાની છે, જેમણે અમેરિકામાં વસતા આખા ગુજરાતી સમુદાયને હચમચાવી દીધો છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે 52 વર્ષની મહેનતથી બનાવેલું ઘર માત્ર થોડી મિનિટોમાં રાખ થઈ શકે? શિકાગોના સ્ટ્રીમવુડમાં એક ભયાનક આગે એક ગુજરાતી પરિવારનું બધું જ છીનવી લીધું, જેમાં એક વડીલ મહિલાનું કરુણ મૃત્યુ થયું છે। મિત્રો, વિડીયોના અંત સુધી જોજો, કારણ કે આ માત્ર એક સમાચાર ન કહી શકાય, પણ દરેક એનઆરઆઈ પરિવાર માટે એક મોટી ચેતવણી છે, જે અમેરિકામાં રહે છે તેમની માટે। શિકાગો નજીકના શાંત ગણાતા સ્ટ્રીમવુડ ટાઉનમાં બનેલી આ ઘટનામાં મૂળ ડાકોરના વતની એવા મુદ્રિકાબેન દવેનું નિધન થયું છે, જ્યારે તેમના પતિ સુરેશભાઈ દવે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આ દંપતી છેલ્લા 52 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતું અને મહેનત કરીને પોતાનું જીવન બનાવ્યું હતું। સુરેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ હાલ સ્થિર હાલતમાં તેમની દીકરીના ઘરે આરામ કરી રહ્યા છે, પરંતુ તેમની પત્ની ગુમાવવાનું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી। આ ભયાનક આગ લાગ્યા પછી ગુરુવારે વહેલી સવારે જ્યારે 4 વાગે સાઉથ ફ્રૂડ સર્કલ પર આવેલા તેમના રહેઠાણ મકાનના પહેલા માળે લાગી હતી આગ, અને આગના તણખા જોત જોતામાં આખા ઘરની અંદર ફેલાઈ ગયા અને કાળો ઘટ ધુમાડો ઉપરના માળ તરફ વધવા લાગ્યો, જ્યારે સુરેશભાઈ અને મુદ્રિકાબેન તેમના બેડરૂમમાં ગાઢ નિંદ્રાની અંદર હતા। મુદ્રિકાબેન કદાચ આગના અવાજથી જાગી ગયા હતા અને તેમણે તરત જ સુરેશભાઈને જગાડ્યા હતા। સુરેશભાઈએ જેવો બેડરૂમનો દરવાજો ખોલ્યો કે તરત જ કાળો ધુમાડો રૂમમાં એકદમ ઝડપથી ઘૂસી ગયો, જેમના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો। મિત્રો, જીવ બચાવવા માટે સુરેશભાઈએ બારી ખોલી અને બંનેએ સાથે નીચે કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે મુદ્રિકાબેનને પગની તકલીફ હોવાથી તેઓ કૂદી શક્યા નહીં અને તેમનો હાથ સુરેશભાઈના હાથમાંથી એકદમ છૂટી ગયો। માત્ર થોડી જ સેકન્ડમાં ધુમાડાના કારણે તેઓ બેભાન થઈ ગયા અને 79 વર્ષના સુરેશભાઈએ હિંમત હાર્યા વગર બારીમાંથી બહાર કૂદકો માર્યો અને નીચે રહેલા એક શેડ પર પડ્યા, જેમના કારણે તેમને ઈજાઓ થઈ અને શરીરના ભાગો દાજી ગયા હતા। એક જાગૃત પાડોશીઓએ સીડી લાવીને તેમને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા। 911 પર કોલ મળતા જ ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું। સુરેશભાઈએ ઈજાગ્રસ્ત હાલતમાં પણ બૂમો પાડીને કહ્યું કે તેમની પત્ની અંદર ફસાયેલી છે। ફાયર ફાઇટરોએ જીવના જોખમે અંદર જઈને મુદ્રિકાબેનને બહાર કાઢ્યા
પરંતુ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું. આ કામગીરી દરમિયાન એક ફાયર ફાઇટર પણ દાઝી ગયો હતો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરેશભાઈના ભાઈ જીતુભાઈ દવેએ મીડિયાને જણાવતા કહ્યું છે કે સુરેશભાઈએ કૂદવામાં 5 સેકન્ડનો પણ વિલંબ કર્યો હોત તો કદાચ તેઓ પણ આજે આપણી વચ્ચે ન હોત. સુરેશભાઈ વર્ષો સુધી હોફમેન એટેસ્ટ ઇન્ડિયા હાઉસ રેસ્ટોરન્ટમાં શેફ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઘટના આખી ગુજરાતી સમાજ માટે એક બોધપાઠ એ રીતે છે કે ઘરમાં સ્મોક ડિટેક્ટર રાખવા અને ઇમરજન્સી એક્ઝિટ વિશે જાગૃત રહેવું કેટલું જરૂરી છે. મુદ્રિકાબેનના અંતિમ સંસ્કાર 2 દિવસ પછી કરવામાં આવ્યા હતા. દવે પરિવાર પર આવેલી આ આફત આખા ગુજરાતી સમુદાય તેમની સાથે છે અને સુરેશભાઈ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ. આ હૃદયદ્રાવક કિસ્સો આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત છે અને સુરક્ષાના સાધનો જ જીવન બચાવી શકે છે. આજે અમેરિકામાં રહેતા હજારો ગુજરાતીઓ માટે એક અત્યંત મહત્વના અને ચિંતાજનક વિષય સામે આવ્યો છે. શું તમે પણ એવું માનો છો કે અમેરિકામાં ટેક્સ ભરવાથી તમે ડિપોર્ટેશનથી બચી શકો છો? જો હા, તો આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે. ટ્રમ્પ સરકારની નવી નીતિઓ અને જે ડેટા શેરિંગના કારણે 47,000થી વધુ ઇમિગ્રેન્ટ્સ હવે જોખમમાં છે. શું તમારું નામ પણ આ લિસ્ટમાં તો નથી ને? તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, એટલે તમને બધી જાણકારી મળી જશે. અમેરિકામાં ઘણા અનઅધિકૃત ઇમિગ્રેન્ટ્સ એવું માનતા હોય છે કે જો તેઓ નિયમિત ટેક્સ ભરશે તો તેમનો રેકોર્ડ સારો ગણાશે અને ભવિષ્યમાં જ્યારે ગ્રીન કાર્ડ કે લીગલ સ્ટેટસની તક આવશે ત્યારે આ ટેક્સ રિટર્ન તેમને પુરાવા તરીકે કામ લાગશે. પરંતુ હાલની જોઈએ તો વાસ્તવિકતા જોઈએ ને તો કંઈક અલગ જ છે. અમેરિકાના ઇમિગ્રેશન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ટેક્સ ભરવો એ કોઈ કાનૂની સુરક્ષા નથી. જે લોકો પાસે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી તેવા લોકો પણ આજે આઈસના ટાર્ગેટ પર છે અને તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા સવા વર્ષમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગુજરાતીઓને વર્ષો સુધી ટેક્સ ભર્યો હોવા છતાં તેમને અમેરિકા છોડવાની ફરજ પડી છે. મિત્રો, ટ્રમ્પ વહીવટી તંત્રએ હવે IRS પાસેથી સીધો ડેટા મેળવવાનું શરૂ કર્યું છે. ICE અંદાજે 7 લાખ ઇમિગ્રેન્ટ્સની માહિતી માંગી હતી. જો કે કોર્ટ આના પર અસ્થાયી રોકાણ કે રોક લગાવી હોય તેવું કહી શકાય, પરંતુ તે પહેલા આઈસના હાથમાં 13 લાખ લોકોના સરનામા અને 47,000 લોકોની પર્સનલ વિગતો આવી ગઈ છે. આમનો સીધો અર્થ તો મિત્રો એ છે કે જે લોકોએ ટેક્સ ભરતી વખતે પોતાનું સાચું સરનામું આપ્યું હતું તેઓ હવે સરકારની નજરમાં આવી ગયા છે એવું કહી શકાય અને કોઈ પણ સમયે તેમના ઘરે આઈસના અધિકારીઓ પહોંચી શકે છે. ટેક્સ ભરવાની આ પરંપરા 1986માં શરૂ થઈ હતી, જ્યારે તે સમયની સરકારે ઇમિગ્રેન્ટ્સને લીગલ થવાની એક તક આપી હતી અને ત્યારે ટેક્સ રિટર્ન રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારથી લોકોમાં એવી છાપ પડી ગઈ કે ટેક્સ ભરવો એટલે સુરક્ષિત થવું, પરંતુ આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે કોઈ નવી જે કંઈ પણ સિસ્ટમ હોય એ અપનાવવી શક્ય નથી અને લીગલ જે ઇમિગ્રેશનના રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. ઘણા લોકો ITIN નંબર પર ટેક્સ ભરે છે, પરંતુ હવે તેઓ પણ વિચારી રહ્યા છે કે શું ટેક્સ ફાઇલિંગ ચાલુ રાખવું જોઈએ કે નહીં, કારણ કે ટેક્સ ભરવાની તમારી બધી જ વિગતો સરકાર પાસે પહોંચી જાય છે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી, પણ અમેરિકાના ખૂણે ખૂણે વસતા ગુજરાતી પરિવારોની વાત છે, જેઓ વર્ષોની મહેનત પછી ત્યાં સેટલ થયા છે, પરંતુ હવે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે. આઈસની કાર્યવાહી દિવસે ને દિવસે આક્રમક બનતી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. એટલે જ હવે માત્ર ટેક્સ ભરવાને સુરક્ષાનું કવચ માનવું હિતાવહ ન ગણી શકાય. દરેક ગુજરાતીએ પોતાની કાનૂની અધિકારો જાણવા જોઈએ અને સારા વકીલની સલાહ લેવી જોઈએ, જેથી આવી મુશ્કેલીઓ જે કંઈ પણ આવે તો તેમાંથી બહાર નીકળી શકાય અને આપણે સાવધાન રહી શકીએ.
કારણ કે એક નાની ભૂલ તમને તમારા સપનાના દેશમાંથી એકદમ ઝડપથી બહાર કાઢવા માટે કેપેબલ હોય છે. આજના અહેવાલમાં આપણે વાત કરીશું કે અમેરિકાની ઇમિગ્રેશન જેલમાં બનેલી એક એવી ઘટના વિશે જેમણે માનવ અધિકારો પર સવાલ ઊભો કર્યો છે. લુસિયાનાના વિન કરેક્શનલ સેન્ટરમાં એક 49 વર્ષના મેક્સિકન નાગરિકનું આઈસના કસ્ટડીમાં કરુણ મોત થયું. આ વર્ષે જેલમાં મૃત્યુ પામનાર આ 16મો વ્યક્તિ છે. શું અમેરિકાની ડિટેન્શન સિસ્ટમ નિષ્ફળ જઈ રહી છે કે પછી આની પાછળ કોઈ ગંભીર કારણ છે? અમેરિકામાં રહેતા દરેક ગુજરાતીએ જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, અંત સુધી આ અહેવાલને જોતા રહેજો. આ અહેવાલમાં આલેજાન્દ્રો કાબ્રેરા કલેકમેન્ટ નામના વ્યક્તિ 11 એપ્રિલ 2026ના રોજ જેલમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેલના સ્ટાફે તેને બચાવવા માટે તાત્કાલિક મેડિકલ પ્રોટોકોલ શરૂ કર્યા અને એમ્બ્યુલન્સ બોલાવીને વિન પેરિસ મેડિકલ સેન્ટર ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે તેને સવારે 8:51 મૃત જાહેર કર્યો હતો. હાલમાં તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઇમિગ્રેશન જેલોમાં મળતી તબીબી સુવિધાઓ સામે આંગળી ચીંધી દીધી છે. આઈસે દાવો કર્યો છે કે તેઓ દરેક કેદીનું 24 કલાક મોનિટરિંગ કરે છે અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપે છે, પરંતુ વર્ષ 2026ના શરૂઆતના મહિનામાં જ 16 લોકોના મોત થયા તે એક ગંભીર બાબત ગણી શકાય. જ્યાં વ્યક્તિ 49 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને તેની સામે ડ્રગ્સ અને પ્રોબેશનલ જે ભંગ જેવા અનેક ગુનાઓ નોંધાયા હતા, તેમની ધરપકડ 8 જાન્યુઆરી 2026ના રોજ ટેનેસીમાં કરવામાં આવી હતી અને 13 જાન્યુઆરી તેને લુસિયાનાની આ ખાનગી જેલમાં મોકલવામાં પણ આવ્યો હતો. તે છેલ્લા 88 દિવસથી જેલમાં હતો અને પોતાના ડિપોર્ટેશનના કેસની રાહ જોઈ રહ્યો હતો. અમેરિકાની આ ઇમિગ્રેશન જેલો ગુનેગારો માટે જેલ નથી, પણ ત્યાં એવા લોકોને રાખવામાં આવે છે જેમને દેશ નિકાલ કરવાના હોય. ઘણીવાર આ પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જાય છે અને આ દરમિયાન કેદીઓની હાલત કફોડી બની જાય છે. વિન કરેક્શનલ સેન્ટર જેવી ખાનગી જેલોમાં સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી રહે છે અને આઈસના જણાવ્યા મુજબ જે વ્યક્તિ જેલમાં લાવી હતી તે વખતે તેનું સંપૂર્ણ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને તેને કોઈ દેખાતી બીમારી નહોતી. તો પછી અચાનક તેનું મૃત્યુ કેવી રીતે થયું તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. અમેરિકામાં દર વર્ષે લાખો લોકોની ધરપકડ કરવામાં આવે છે અને તેમને આવી જ ડિટેન્શન સુવિધાઓમાં રાખવામાં આવી રહ્યા છે. માનવ અધિકારી કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જેલોમાં ભીડ વધી રહી છે અને સ્ટાફની અછતને કારણે કેદીઓના સ્વાસ્થ્ય ધ્યાન આપવા જોઈએ તેવું ધ્યાન તેમના સ્વાસ્થ્ય ઉપર અપાઈ નથી રહ્યું. જો કે આઈસે આ બાબતે કોંગ્રેસને રિપોર્ટ સોંપ્યો છે અને આખા મામલાની તપાસ કરવાની ખાતરી આપી છે. આ ઘટના ખાસ કરીને એવા લોકો માટે એક મોટો સંદેશ છે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે અને તેમની સામે કોઈ કેસ ચાલે છે. કાયદાકીય પ્રક્રિયા દરમિયાન જેલમાં રહેવું એ જીવનું જોખમ પણ બની શકે છે. અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી અને બોર્ડર સિક્યુરિટીના આ કડક નિયમોની વચ્ચે માનવીય પાસાઓને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી બની જાય છે. અમે આ કેસની વધુ વિગતો પર નજર પણ રાખી રહ્યા છીએ અને જેવો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને તેમને ફરીથી જે કાંઈ પણ નવો કેસ જે ઉજાગર થશે તેમની માહિતી અમે તમને તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો અને કાયદાનું પાલન કરતા રહો.